નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે જુનાગઢની એ ઘટનાની વાત કરવી છે કે જ્યારે ધારાસભ્યનો દીકરો આવે છે અને એક સામાન્ય વ્યક્તિના દીકરાને મારે છે, એને ઢસડે છે, એને લઈ જાય છે, દંડા મારે છે, ગાળો આપે છે, માથે થૂકે છે, કપડાં કાઢે છે, વિડીયો બનાવે છે અને પછી મારી અને જુનાગઢ પાછો મૂકી આવે છે. આ બનાવ વિશે વાત કરવી છે અને જેના સામે આ બનાવ બન્યો છે એનું નામ સંજય સોલંકી છે અને સંજય સોલંકીના પિતા એટલે કે રાજુભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે અને રાજુભાઈ પાસેથી વાત કરવી છે કે રાજુભાઈ, સંજયભાઈ તો અત્યારે હોસ્પિટલમાં છે, એને ખબર નથી કે ત્યાં બહાર જુનાગઢમાં શું ચાલી રહ્યું છે. આપે પોલીસ ફરિયાદ પણ કરી છે, એટલે પોલીસ અત્યારે કઈ રીતના કામગીરી કરી રહી છે, તમે પોલીસના ધક્કા પણ ખાઈ રહ્યા છો, તો ત્યાંથી જવાબ શું આપી રહ્યો છે અને તમારા મારફતે તમને શું માહિતી મળી છે, એ બધી જ વાત તમારી સાથે કરવી છે. પણ સૌથી પહેલા, હમણાં થોડા સમય પહેલા તમે પોલીસ સ્ટેશન જઈને આવ્યા છો, પોલીસે તમને શું વાત કરી અને અત્યાર સુધીનું અપડેટ શું છે, પોલીસે શું કામગીરી કરી છે? 3 આરોપીને હાજર કર્યા છે અને એક 4 વ્હીલ થાર ગાડીને હાજર રજૂ કરેલ છે. બરોબર. અને પોલીસને મેં એવું કીધું વાળા છે કે અહીંયા તમારે જુનાગઢ વાળા છે? ના, ગોંડલના જ છે આરોપી. જે કોઈ આરોપી છે એ બધા ગોંડલના છે. એમાં 1-2 આરોપી મુસ્લિમ સમાજના છે, 2-3 આરોપી છે એ પાટીદાર સમાજના છે અને બાકી ક્ષત્રિય સમાજના છે. બરોબર. અને પોલીસે અત્યાર સુધી શું કર્યું છે અપડેટ? આ 3 આરોપી સિવાય કે સર્વેલન્સની ટીમ રાખી હતી એવું મને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું હતું. ના, એ સિવાય બીજા કોઈ આરોપીને પકડ્યા નથી. આપણે કાલે અમારા સમાજના માધ્યમથી કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદન પત્ર આપ્યું હતું અને ગુરુવાર સુધીનો ટાઈમ આપ્યો છે. આ આખા જે આરોપીઓ છે, ગણેશથી માંડીને બધા, એને પકડવાના. ગુરુવાર સુધીમાં એને નહીં પકડે તો અમે આખો પરિવાર સામૂહિક આત્મ વિલોપન જુનાગઢ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આત્મ વિલોપન કરશું, સામૂહિક. ના રાજુભાઈ, પોલીસ કામગીરી કરી રહી છે. ના, પોલીસ કામગીરી કરી રહી છે, એમાં શંકાનો સ્થાન નથી. પણ પોલીસ કામગીરી કરે એના સામે અમને શંકા નથી. પણ આ રાજકીય વગ ધરાવતા માણસો હોય, રૂલિંગ પાર્ટી, જે ભારતીય જનતા પાર્ટીના સરકારના ધારાસભ્ય હોય અને સરકાર એની હોય અને એનો કોઈ આગોતરા જામીન મૂકવાનું અને હાઈકોર્ટમાં જવાનો મોકો ન આપે પોલીસ, એવું અમે પોલીસ પાસે ઈચ્છીએ છીએ. અને સરકાર પાસે અમારી માંગ છે કે આ ગણેશે આવા હજારો ગુના કર્યા છે. ગણેશ જાડેજા અને ગણેશ જાડેજાની ટોળકી અને જયરાજસિંહની ટોળકીએ આવા ગોંડલ તાલુકામાં અનેક લોકોને માર્યા છે અને હાથ પગ ભાંગી નાખે છે, એની જમીનો ઝટકી લે છે, મફતમાં જમીનો લખાવી લે છે અને 5-25 રૂપિયા આપીને સમાધાન, એના બાપા રાજકીય વગ ધરાવે છે અને 5-25 રૂપિયા આપી અને સમાધાન કરાવી લે છે. અચ્છા, બરોબર. તમારા છોકરાને જ્યારે મારતા હતા, માથે થૂકતા હતા, દંડા મારતા હતા પાછળના ભાગમાં, ત્યારે એમણે એવું કીધું હતું ત્યાંને ગણેશ ગોંડલના જેટલા પણ લોકો હતા, ગણેશસિંહ જાડેજાના લોકો હતા, કે એવું બોલ કે દરબારું છે એ અમારા બાપ છે દલિતોના. હા, એવું કહેતા હતા કે ગોંડલના દરબાર છે દલિત સમાજના બાપ છે. એટલે પોલીસ જે છે એ ત્યાં ગણેશગઢ ગઈ છે અત્યાર સુધીમાં ધારાસભ્યના ઘરે કે નહીં. કાલે જે આરોપી રજૂ થયા છે એ પણ ગોંડલ પોલીસે રજૂ કરીને અહીં મોકલેલ છે. બરોબર. તમે એટલે પોલીસ સ્ટેશનમાં તમારી ડીવાયએસપી સાથે, એસપી સાથે કોઈ સાથે વાતચીત થઈ છે? ના, મેં ધાંધલિયા સાહેબે સાંજે વાત કરેલી અને અમારા પીઆઈ સાવત સાહેબે વાત કરી. મને જાણવા એવું મળેલ હતું કે 2 દલિત સમાજના છોકરા એમાં રજૂ કરેલા છે. એટલે મેં કીધું કે આમાં દલિત સમાજના કોઈ છોકરા છે નહીં. જે મારવા વાળા છે એમાં મુસ્લિમ સમાજના છે, પાટીદાર સમાજના છે અને ક્ષત્રિય સમાજના છોકરા છે. તો દલિત સમાજના છોકરા ન હોય તો પછી કઈ રીતના ખબર પડે કે સંજયભાઈ રાતના અત્યારે અહીંયા હતા? તો તમારા ઘરના પણ હોઈ શકે. નહીં, એવું અમને ગોંડલથી એક ફોન આવેલો મને રાતે કે 3 આરોપીને હાજર કર્યા છે, એમાં 2 દલિત છે. પણ દલિત સમાજને કોઈ દલિત, જયારે આ ઝઘડો સામાન્ય બોલાચાલી થતી ત્યારે હું ફૂગી ગયો હતો ત્યાં. ત્યારે મેં જોયું તો એમાં એક દલિત સમાજના તો હતા નહીં, કે દલિત સમાજ ન હોય તો મને ઓળખી જાય. બરાબર. એમાં એક દલિત સમાજ હતા. એક ભાઈ જે મને મારું નામ પૂછ્યું, પાટીદાર સમાજના ભાઈ હતા, એ કે તમારું નામ શું છે? મેં મારું નામ રાજુ સોલંકી. આવી વાત હતી. બરોબર. અને અત્યાર સુધીની જો આખી આપણે વાત કરીએ
સમાજમાંથી કોઈની તમને મદદ વગેરે મળી છે કે આશ્વાસન? હા, ટેકો મારો સમાજ આખા જુનાગઢ જિલ્લો તો ઠીક છે, પણ આખા ગુજરાતનો અનુજાતિ સમાજ મારી ભેગો છે. અચ્છા, મેં તમારા દીકરાને પૂછ્યું હતું કે શક્તિસિંહ ગોહિલનો કે જિગ્નેશ મેવાણીનો કે એવી રીતના, કારણ કે તમે મને 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 ફોન આવ્યો હતો શક્તિસિંહ ગોહિલનો, ગોહિલ સાહેબનો મને ફોન આવેલો, જિગ્નેશભાઈ મેવાણીનો પણ મને ફોન આવેલો હતો કે કોંગ્રેસ પરિવાર, મને એવું કીધું કે કોંગ્રેસ પરિવાર તમારી સાથે છે. એટલે મેં કીધું ભાઈ આ કોઈ ભાજપ કે કોંગ્રેસની લડાઈ નથી, આ લડાઈ દલિત સમાજ અને જયરાજસિંહ પરિવાર સાથે છે. આપણે કોઈ ક્ષત્રિય સમાજ, આખા ક્ષત્રિય સમાજ અરે અમારી લડાઈ નથી. અમારી લડાઈ માત્ર જયરાજસિંહ જાડેજા, ગીતાબા જાડેજા અને ગણેશ જાડેજા સાથેની લડાઈ છે. બરોબર. એટલે હવે તમારી માંગ શું છે કે આ લોકો જેલના સળિયા ઉપર આવી જાય અને એમને કડકમાં કડક સજા જેટલા પણ આરોપી મારા દીકરાને મારવામાં છે અને જેની સંડોવણી છે એને બધાને પકડે. કે મારો દીકરો તો ત્યાં લગ્ન કરતો કે 70 જણાનું અહીંથી મને લઈ ગયા, ત્યારે મારા દીકરાને લઈ ગયા ત્યારે 15 કે 16 જણા તો હતા, અને ત્યાં ગયા પછી 70 જણાનું ટોળું હતું. પણ કોઈ પણ જેટલા પણ આરોપી હોય એને એકેને આ સરકાર માફ ના કરે અને જેલના સળિયાની પાછળ જાય અને બીજા કોઈ નિર્દોષ છોકરા ઉપર આવું ના થાય, કોઈના મા બાપને આવી પીડા ના થાય, એના માટે આની ધરપકડ થવી જોઈએ. અચ્છા, એક દાખલો બેસાડવાની જરૂર છે કે જેથી ફરીથી કોઈનો પણ દીકરો હોય, હા કોઈનો પણ દીકરો હોય, મારો નહીં પણ કોઈ પણ નો દીકરો હોય, બરાબર. હું એક નાના એવા બાંધકામ કરીને મારું ગુજરાન ચલાવું છું, મારા પરિવારનું. મને મોટી રકમની લાલચ આપે છે કે પૈસા લઈ લ્યો, મારે પૈસા જોતા નથી, મારે ન્યાય જોઈએ છે અને બીજાના છોકરા ઉપર આવું ના થાય એના માટે હું કરવા માંગુ છું. તમને કોણ લોકો છે એ ફોન કરીને કહે છે, લાલચ આપે છે? એ આપણા સંબંધી હોય એટલે ઘણા અમારા સમાજના, અમારા ગોંડલ તાલુકામાં એક ન્યાય સમિતિના ચેરમેન છે, એનો પણ ફોન આવેલો, ભાજપના છે, અને બીજા 2-4 જણા મુસ્લિમ સમાજના મારા મિત્રો છે એનો પણ ફોન આવેલો. એટલે મેં એને કીધું કે ભાઈ મારે સમાધાન કોઈ કાળે કરવાનું થતું નથી. કા સમાધાન એક જ રીતે થાય, કા ગણેશને હું 5 લાકડી મારી લઉં એટલે સમાધાન, મારા છોકરાને એને 100 લાકડી મારી છે, મારે એને 5 જ મારી છે. પણ કાયદો અને વ્યવસ્થા માટે તો પોલીસ છે, તમારે શા માટે કાયદો હાથમાં લેવો જોઈએ? નહીં, કાયદો વ્યવસ્થા માટે પોલીસ છે, પણ જે આ જે ગણેશ છે, જયરાજજી છે, એ તમે જોતા હશો ને વિડીયો જોઉં, તમે યુટ્યુબ ખોલો ગણેશનું અને ગણેશ કંપનીનું, તો બંદૂકો લઈને જાહેરમાં બંદૂકો લઈને વિડીયો બનાવે છે. આજ સામાન્ય માણસના દીકરાએ કોઈ વિડીયો બનાવ્યો છરી રાખી કે ખોટી બંદૂક રાખી, તો પોલીસની ઉપર તાત્કાલિક અસરથી એના મા બાપ પાસે માફી મંગાવે છે અને ગુનો દાખલ કરે છે. તો આ જયરાજસિંહના છોકરા ઉપર કેમ નહીં? ભારતીય જનતા પાર્ટીના એક વ્યક્તિ છે ગિરીશભાઈ કોટેચા, વરિષ્ઠ આગેવાન પણ છે, જુનાગઢના પણ આગેવાન છે, સમાજમાં પણ બહુ મોટું નામ છે. એમનો તમને ફોન આવ્યો તો એનો ઓડિયો પણ વાયરલ થયો છે, શું એમણે કહ્યું હતું તમને? ગિરીશભાઈ કોટેચા એટલે મારે 30 વર્ષથી પારિવારિક સંબંધ છે. એ સંબંધના નાતે ગિરીશભાઈ મને ફોન કર્યો અને મને વાત કરી કે ભાઈ તારા દીકરાને કે તારે કોઈ માથાકૂટ થઈ છે. એટલે મેં કીધું કે હા, ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા મારા દીકરાને અપહરણ કરી લઈ ગયા છે અને મારા છોકરાને મારીને પાછો મૂકી ગયા છે. તો મને કીધું કે ભાઈ પતાય નહીં ભાઈ. એટલે મેં કઈ રીતે પતાવવાનું ભાઈ, મારા છોકરાને માર્યો છે અને એને જ્યાં લગણી મારું નહીં ત્યાં લગણી એને હું માન લો 5 લાખ એટલે સમાધાન થઈ જાય. તો કે તારે કઈ જોતું જ લઈ લે, મારે હું કામ પૈસા શું જરૂર, મારે પૈસાની જરૂર છે ભાઈ. તમને 4 કરોડની ઓફર આવેલી છે? નહીં, 4 કરોડની તો નથી, પણ 75 લાખ રૂપિયા સુધીની આપણને ઓફર આવી છે. પણ મારે કદાચ 5 કરોડ આપે તો હું સમાધાન નહીં કરું. પોલીસે ક્યાં સુધી કહ્યું છે કે આટલા દિવસોની અંદર અમે છે આરોપીને પકડી લેશું? અમારા સમાજના આગેવાનો એસપી સાહેબને મળવા ગયા એટલે એસપી સાહેબે એમને અમારા સમાજના આગેવાનોને ખાતરી આપી છે કે ગુરુવાર સુધીમાં તો હું આ બધીને પકડી પાડીશ. બરોબર. જિગ્નેશભાઈ મેવાણીએ પણ, જે દલિત સમાજના નેતા છે, એમણે પણ અલ્ટિમેટમ આપ્યું છે કે જો પકડવામાં નહીં આવે તો પછી બહુ મોટા પાયે વગેરે થશે. હા, એને ગુરુવાર સુધીમાં પકડવામાં નહીં આવે તો અમે 10 તારીખ પછીનું અમારું સમાજનું સંગઠન, આખું સમાજ ભેગો થાય અને અમે ગોંડલ મુકામે આંદોલન કરશું. આ પ્રકારની જે ગુંડાગીરી થાય છે એના ઉપર તમારું શું કહેવું છે? બંધ થવી જોઈએ ગુંડાગીરી? હા, 100% આવી ગુંડાગીરી બંધ થવી જોઈએ
અને આવા ગુંડા તત્વો હોય, આવા માથાભારે માણસો એની ટિકિટ ના આપવી જોઈએ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસે. બિલકુલ. જોઈએ હવે આ કેસમાં આગળ શું થાય છે, શું થશે એ જોવાનું રહેશે. રાજુભાઈ, તમે અમારી સાથે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લી વાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમ પર તમારે તમારી કોઈ પણ માંગ રાખવી હોય તો તમે રાખી શકો છો. નહીં, મારે કઈ માંગ નથી. મારે ખાલી આની ધરપકડ થાય અને જેલની પાછળ જાય એ જ જોવા માંગુ, બીજું કઈ નહીં, વિશેષ કઈ નહીં. બરોબર. તમને પોલીસની તપાસ ઉપર, પોલીસની અત્યારની સુધીની જે ના, કામગીરી મને પૂરો જુનાગઢ પોલીસ ઉપર મને પૂરો વિશ્વાસ છે. જુનાગઢ પોલીસ પકડી લેશે? હા, 100% અમારા એસપી સાહેબ છે ની કામગીરી સારી છે અને ઈ નોન કરપ્શન અધિકારી છે ને 100% એસપી સાહેબ ઉપર વિશ્વાસ છે કે ઈ એનું પકડી પાડશે. એસપી સાહેબ અમારા તમારા જુનાગઢ પોલીસની વાત કરીએ તો મોએ રીલ બહુ બનાવે છે, જે મતલબ ગાડી સરખી રીતના ચલાવતા ના હોય ને પછી એને પકડી લે છે અને મોએ રીલ બનાવે છે. તો આ કેસની અંદર જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાનો દીકરો એને પકડી અને જુનાગઢ પોલીસ મોએ રીલ બનાવશે કે કોઈનું અપહરણ કરી જો કદાચ ને કોઈ આવારા તત્વો આવશે તો પછી આવી જ રીતે મોએ થશે? હા, અને આવું કરવું જ જોઈએ પોલીસે. આને કાયદાનું ભાન કરાવવું જોઈએ. ગમે એના દીકરાને ગમે ત્યારે ઉપાડીને મારીને એને મૂકી દે છે તો આ એમએલએ નો દીકરો હોય તો આનું કરવું જ જોઈએ. જાહેરમાં સર્કસ કાઢવું જોઈએ જેથી કરીને બીજા દીકરાઓની ઉપર આવું ના થાય. થેન્ક યુ સો મચ રાજુભાઈ કે તમે તમારી વાત રાખી. આપે વાત રાખી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે જોઈએ આગળ શું થાય છે.